શિલ્પા 20% નફો લઈ મીનાને ઘડિયાળ આપે છે, મીના 10% ખોટ ખાઈને કિંજલને 216 ઘડિયાળ આપે છે, તો શિલ્પાએ ઘડિયાળ કેટલામાં ખરીદી હશે? કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન છે. તમે આમ વિચારો ને તો 20% નફો એટલે +20, 10% ખોટ એટલે -10, અને આ બેની કમ્પાઉન્ડિંગ આવે 2, તો કેટલા ટકા થયો નફો? 8%નો નફો થયો. થાય ને? 20% નફો ને પછી 10% ખોટ અને એનું કન્સિક્યુટિવ થાય 2, 8%નો નફો થયો. તો વેચાણ કિંમત કેટલી થાય? 108% થાય ને? મૂળ કિંમત 100% હોય તો વેચાણ કિંમત થાય 108%, બરાબર 216. તો 100% મૂળ કિંમત બરાબર કેટલા? તો જવાબ આવશે 200. થઈ ગયું. એક વાત થઈ. બીજી વાત કરીએ. માની લો કે શિલ્પાએ 100 રૂપિયાની ઘડિયાળ લીધી છે. એણે મીનાને વેચી કેટલામાં? 20% નફો લઈને, એટલે 120માં વેચી. એને 10% ખોટ ખાધી, આના 10% ગણો કેટલા થાય? 12 રૂપિયા. તો 108માં વેચી. તમે આમે સમજી શકો છો. અને 108 એટલે કેટલા? 216. તો 100 એટલે કેટલા? 200. તમારું મન પડે અને તમને મોજ આવે એ રીતે દાખલો ગણો. થઈ ગયું ને? તો જવાબ શું આવશે? 200. અને જવાબ ઉપરથી ગણવો હોય, હું તો સલાહ આપું છું કે થાતો હોય સીધો દાખલો જવાબ ઉપરથી ના કરાય.